જય દ્વારકાધીશ, જય મા મોગલ। તો ભાઈ બની રહ્યું છે આજે અમારા રસોડાની અંદર એટલે કે કિચનની અંદર શું બની રહ્યું છે ચાલો જોઈએ। શું બની છે? वालू शाक बने से पर जो है डूंगरी ने प्याज कट गया है। देखो ये वालू शाक, यहाँ जो मसाला डालना अभी चालू हो गया है। तो कैसे लगे देखते रहे हमारी रेसिपी। देखो अभी वो वाल डाल रही है। केवी लगे से हमारी रेसिपी कॉमेंट में कहजो दोस्तों। जो हल्दी गई, नमक जाएगा, लग गया नमक, अब जाएगा वाल, अच्छे से मिक्स करेंगे। बोलती जाए बार। अच्छे से मिक्स कर देगा। अब मिक्स मसाला हो रहा है भाई। थोड़ी વાર ગળવા દેવાનું, થોડી વાર પાકવા દેવાનું સરસ મજાનું ધીમા ગેસે। ફૂલ ગેસ है ना बड़ी जाती। अभी ये सब्जी बन रहा है, तब तक बताइए बाय। तो दोस्तों हवार हवार में આપણે આવી ગયા કામે। તો બધાને જય દ્વારકાધીશ ને જય માતાજી। જો ભાઈ હવારમાં આપણે કામે આવી ગયા છે ને બધાને જય માતાજી ને જય મોગલમાં। તો ભાઈ મારું તો કહેવાનું એવું છે કે મહેનત કરતા રહો અને આગળ વધતા જાઓ, કારણ કે આ દુનિયામાં મહેનત સિવાય મફતમાં કાંઈ મળવાનું નથી દોસ્તો। બને એટલી મહેનત કરો અને આગળ વધો ને એકબીજાને સપોર્ટ કરતા રહો। તો જો દોસ્તો આ આપણું કામ છે, જોઈ શકો છો। જો આ માલ કમ્પ્લેટ રેડી બની ગયો છે, બસ હવે ખાલી માર્કેટ જવાની તૈયારી છે। તો દોસ્તો અમારો બ્લોગ તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો। તબ તક બધાને જય માતાજી, મળશું આગલા બ્લોગમાં, બાય બાય। તો ફાઇનલી દોસ્તો આપણે બેસી ગયા જમવા અને આજ થોડું કામ વધુ છે એટલે આપણે રૂમે ગયા નથી, પોતાના જ ખેતરમાં જમવા બેસી ગયા। જો આ અમારું ખેતર છે, અત્યારે કામ ચાલુ છે અને જો જમવાનું અહીંયા આવી ગયું છે, કારણ કે આજ ટાઈમ જ નથી જમવાનો, એટલે જો આ બધું જમવાનું ચાર છે। આ ખેતરમાં જમવાની મજા આવશે ને। તો ભાઈ આ અમારી વાડી છે, જો તમે જોઈ શકો છો, કામ છે એટલું, એટલે આજ જમવા જવાનો ટાઈમ નથી એટલે ડાયરેક્ટ હોટલમાંથી લાવ્યા અને ચાલુ કર્યું છે ખાવાનું, કારણ કે કામ જ એટલું છે। અને જો મેડમ જમવાનું ચાલુ કર્યું છે, બધાને દીધું છે। જો સાય છે, દાળ ભાત છે, ઊંધિયું શાક છે, રોટલી છે। હાલ શું છે, કારણ કે ટાઈમ જ નથી મળે એમ, એટલે હોટલમાંથી લાવીને અહીંયા ને અહીંયા ખાવાનું ચાલુ કર્યું। તો ચાલો બધા મિત્રો જમવા। તમને કેવો લાગ્યો દોસ્તો? જો અમારું કામ તો આવું છે ભાઈ, ખાવા ભેગા થાય ટાઈમે નોય થાય, પણ કામ પહેલાં કરવાનું। જુઓ તારે શું કેવું, મજા આવે ખાતે ખાવાની મજા આવે છે એવું છે। ફોલો કરી દેજો।